જ્યારે પાંડવોએ ગુફા ગાળી હતી, આ ગુફા ને ગુફાની માલપા ગાળી અને મહાદેવની સ્થાપના કરી હોય ને તો પાંડવોએ કરેલી. પાણી એક ધારો ટીપા પડે અંદર. તો જુઓ મિત્રો, આ જો શિવલિંગ, ખાલી નાની એવી શિવલિંગ છે. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે ને સવારનો 8 સાડા 8 જેવો સમય થઈ ગયો. મસ્ત મજાનું માલને નીરી દીધું ને આજે આપણે જવાનો વિચાર છે મિત્રો રત્નેશ્વર મહાદેવ બાજુના ગામ એટલે કે દિયાલમાં દર્શન કરવા માટે. તો બધી શિવલિંગ બતાવીશ, શિવલિંગના દર્શન કરાવી, ગુફામાં જઈશું. દરિયો ખાલી હશે તો બધું અંત સુધી બન્યા રહેજો. અને ચેનલમાં નવા હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને આપણી ચેનલમાંથી મસ્ત મસ્ત વ્લોગ તાજા અને ધમાકાદાર જોવા મળે. તો મિત્રો નથી કહેતા લોકો કે સમય જલ્દી નબળો હોય ને પોતાના તો ઠીક, પારકા તો ઠીક પણ પોતાના વેરી થાય છે. મારા પર આ એવી વીતે છે પણ હજી હું મેકતો નથી. હિંમત તો હું હારીશ જ નહીં. ગમે તે થાય, આકાશ પાતાળ એક થવું હોય તો થઈ જાય પણ હું હિંમત નહીં હારી. ગમે તે થાય સક્સેસ થઈને જ રહે. તમે મારી સાથે રહેજો અને સવન મારી સાથે. તો જેટલા મારી સાથે છે ને કોમેન્ટ કરી નાખો ફટાફટ. તો ચાલો કન્ટિન્યુ મળીએ દિયાલ જઈને. શાબાશ. તો મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે દિયાલમાં અને તમે જોઈ શકતા છો મારી પાછળ મહાદેવનું મંદિર છે અને અંદર આપણે ગુફામાં પણ આગળ જવાનું છે. અત્યારે મેં કીધું અહીં બેઠો બેઠો મસ્ત મજાનો વ્યૂ ઘડીક નિહાળું. મસ્ત છે ને સરક ટૂંકું પડે ને એવો નજારો છે એટલે મેં કીધું ઘડીક અહીં બેસું અને પછી મેં કીધું તમને આગળનો નજારો બધો બતાવું. આગળ મેં તો શિવલિંગવાળા નાની એવી શિવલિંગના દર્શન કરાવું. તો અહીંથી ખાલી હું તમને વ્યૂ બતાવું ને ગજબનો એના બાપનો વ્યૂ. આમ જાઓ કેમ પણ દરિયાનો વ્યૂ એક નંબર છે, કાંઈ ન ઘટે એવું વ્યૂ છે. તો હાલો હજી કહી દો સબસ્ક્રાઈબ ન કરી ગયા સબસ્ક્રાઈબ કરી નાખો. હવે હું આગળ જાઉં છું. બહારનું લોકેશન જોઈ લો, ત્યાં છે મંદિર અને જો અહીંયાથી મહાદેવ રત્નેશ્વર મહાદેવ કરીને નામ છે, જોઈ શકતા છો. વ્યૂ છે મસ્ત, સાઈડમાં દરિયો છે. આ બધી ગાડીમાં બેસવાની વ્યવસ્થા છે. તો ચાલો પહેલાં આજે દર્શન કરીએ. એની બધી વ્યવસ્થા પણ મળશે ને અહીંયા કાંઈ જમવા બમવાની કોઈ જાતની વ્યવસ્થા નહીં હોય. ત્યાં તમારે જો વધારે પડતું રોકાવાનું હોય તો તમારા સાથે નાસ્તો લઈને આવવું અને હવે દર્શન કરાવું. તો અહીંયા દર્શન કરી લઈએ. જય માતાજી. હવે બીજા પ્રકારે અહીંયા શિવલિંગના દર્શન કરાવું. તો જો અહીંયા તો તાળું બાળું બધું મારેલું છે. અત્યારે ખોટું ન હોય પણ બતાવું તો જોઈ શકતા હશો શિવલિંગ છે. તો ચાલો આપણે હવે દર્શન કરી લીધા. હવે જાય છે શિવલિંગની અંદર, કેમ કે શિવલિંગની અંદર દર્શન કરાવું, અંદરનો નજારો બતાવું. મસ્ત મજાનું વ્યૂ છે. પછી આપણે આગળ વાત કરીએ. મિત્રો બહારનો તમને નજારો બતાવીને હવે હું જાઉં છું ગુફાની માલપા. તો ગુફાવાળી તમને રસ્તો બતાવું. તો જો એક જેક આ મંદિરવાળો કેળાથી એક જેક અહીંથી પગથિયા આવશે. પછી તમારે થોડુંક આમ ઉતરવાનું છે પગથિયામાં, થોડુંક પગથિયું ચાલશે કે મિત્રો. એટલે પછી તમને પાછો એક અહીંથી બીજી સીડી આવશે. જુઓ આ ટાઈપની. તો આ ટાઈપથી મિત્રો સીધી સીડી ઓલા પણ સુધી છે અને સાઈડમાં તમને પકડવાનું પણ મળશે. તો આપણે ક્રોસ કરીએ સાઈડની સીડી તો જો આવું તમને પકડવાનું આવશે. પછી અહીંયા પાછો એક જેક ખૂણો પડશે. જો અહીંયા ખૂણો પડ્યો તો અહીંથી પાછું દોરડું આવશે ને આ તમને વ્યૂ બતાતો હોય છે. તો એ દરિયાનો વ્યૂ છે એકદમ એક જેક. તો અહીંયાથી પાણી આવે અને અંદર ઘૂસી જાય છે આ ગુફાની માલપા. તો અહીંથી તમારે ગોઠણ જેટલું પાણી થઈ ગયું હોય મિત્રો તો પણ તમે અંદર જઈ શકો, કેમ કે આ બધી વ્યવસ્થા ગોઠવેલી છે નાળા પકડવાની. તો તમે નાળું પકડીને જઈ શકો અને આમાં પછી લીલ બીલ બધું એવું તો હોય જ મિત્રો. તો એક જેક આવું તમને શેઠ સુધી મળશે. જો આ ટાઈપની જ્યાં સુધી શિવલિંગ છે ને મહાદેવની ત્યાં સુધી તમને મળે ને ઉપરનો વ્યૂ એક નંબર વ્યૂ આમ જોવો. અને આ પણ દરિયાનો વ્યૂ એટલે કાંઈ ન ઘટે. અને જો આવો વ્યૂ જોવો હોય ને તો એકવાર અવશ્ય મિત્રો આ ગુફામાં તમારે આવવું પડશે. ઘરે તમને આ નજારો જોવો હોય ને તો ન મળે. એટલે આપણે એક જેક હવે ચાલા જઈએ છીએ ને હવે અહીંથી થોડુંક આપણું કાળું આવવા મળશે, કેમ કે અંધારું આવી જશે. તો અહીંયા સુધી જો તમને ચોખ્ખો વ્યૂ, તમારે જે આવું શૂટિંગ કરવું હોય ને એવું મસ્ત મજાનું શૂટિંગ પણ થશે. અને અડધી કલાકની વાર છે દરિયો ફરાવવાની, અંદર પછી નહીં જવાય. પછી એનો નજારો હું પણ તમને આગળ બતાવીશ. તો હવે ચાલો આપણે કન્ટિન્યુ આગળ ચાલ્યા જઈએ. અત્યારે તમને નહીં અટતું હોય આ મારે ઉપર તમે હાથ દેખાતા હશે. જેમ તમે આગળ જશો ને ક્રોસ કરશો ને એવી જ રીતે પછી તમારું માથું અડકવા મળશે. એટલે પછી તમારે નીચું વળવું પડશે થોડું કરતું. અત્યારે તમે જોઈ શકતા હશો તો અત્યારે તો ફૂલ ઊંચું છે
અહીંથી પાછું એક જેક ફૂલ ઊંચું આવી ગયું. અહીંથી તમે ગમે એટલો માણસ ઊંચો હોય ને તો પણ ન અડે. અને આગળ પછી મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખવાનું, બત્તી સાથે હોય તો સારું પડે. જો આ ટાઈપના મોટા પાણા આવે ને તો આમાં કંઈક પડી પણ જાય. તો જગ્યા છે બહુ ખતરનાક, પણ વ્યૂ એક નંબર છે મિત્રો. જો આ ટાઈપની, હવે આમાં તમને બધું અંધારું જોવા મળશે. જો આ ટાઈપનું છે બધું અંદર. અને ખતરનાકમાં ખતરનાક જગ્યા હોય ને તો એ આ જગ્યા છે. તો હું ચાલ્યો જ આવું છું મિત્રો. હું તમને બરોબર દેખાતો નહીં હોય, પણ હું અત્યારે અંધારામાં જાઉં તો આપણે ફોનમાં ફ્લેશ લાઇટ ઉપર ચાલે છે વિડીયો, એટલે પોગી જાય છે. થોડીક વારમાં પોગી જાય તો એક પોગી જશે. જો મહાદેવની શિવલિંગ. ચાલો દર્શન કરીએ. ચપલા થોડાક દૂર કાઢી નાખીએ મિત્રો. હું તમને કહેતો હતો ને ઉપર એક માથું ઉડે અત્યારે ને જો ઉપર પાણી જવે. જુઓ કેમ જવે ને પાણી, એક ધારો ટીપા પડે અંદર. તો જુઓ મિત્રો, આ જો શિવલિંગ, ખાલી નાની એવી શિવલિંગ છે. હું તમને બતાવું ને તો જો નાની એવી શિવલિંગ, ને અહીંયા નાની એવી શિવલિંગ. પૂજા કરવી હોય તો એકવાર અવશ્ય આવજો પૂજા કરવા. મસ્ત મજાની શિવલિંગ દર્શન કરી લઈએ. અંધારી ગુફા. તો ચાલો ફટાફટ હું દર્શન કરી લઉં. તો મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા ને આવી ગયો છું બહાર. તો આ મહાદેવ વિશે મને જેટલી ખબર છે એની હું થોડીક વાત કરું, તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું. તો મિત્રો વર્ષો વીતી ગયા છે. મારા બાપદાદાને બધા કહેતા હોય કે દિયાલનું રત્નેશ્વર મહાદેવ છે ને ના વર્ષો વીતી ગયા. પાંડવો હતા ત્યારે પાંડવોએ ગુફા ગાળી હતી. આ ગુફા ને ગુફાની માલપા ગાળી અને મહાદેવની સ્થાપના કરી હોય ને તો પાંડવોએ કરેલી છે. અને અત્યારે તો મિત્રો એક ભેખડ છે ને એના કારણે આમ પૂરાઈ ગયું છે. નકર તમે આ દિયાલ રત્નેશ્વર મહાદેવથી તમે છે ને આમ ગુફા હતી, આમ પોપટ ભોયરું જઈ શકો. અહીંથી તમે છે ને દિયાલથી આપણે ગોપનાથ મહાદેવ છે ને ના નીકળાતું એવું ભોયરામાંથી આ ભોયરાથી. તો અંદર ને અંદર એવી ગુફા હતી, પણ અત્યારે તો નથી કહેતો કે વર્ષો વીતી ગયા છે એટલે પાણા પથ્થર આડો પડી ગયો છે એટલે હવે નથી જવાતું. નકર પહેલાંના ઘડિયા વાતો કરે કે જવાતું. તો આ ઇતિહાસ છે. અને હવે તો ફાઇનલી મિત્રો પછી હું આવી ગયો ઘરે. અત્યારે વાગી જશે 6 અને આજનો વિડીયો હવે એડિટિંગ અત્યારે કરીએ ને કાલે સાંજે 6 વાગે અપલોડ કરીએ. અને જો તમને બધાને ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમે સબસ્ક્રાઈબ કરવાનું બહુ ભૂલી જશો. તો એ તમારે છે ને ખરમશો રાખવાનું, પહેલાં જ કરી નાખવાનું, એટલે તમારે પછી ભૂલે તો ઉપાધિ ન રહે. એટલે હું બીજો વિડીયો નાખું એટલે તમને નોટિફિકેશન મળે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. મળું તમને બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.